ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દહેજમાં સુરક્ષા વ્યવસ્થા કડક. દરિયાઈ વિસ્તાર અને ઔદ્યોગિક એકમોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ, 50 જવાનો તૈનાત. દહેજ અને દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. આ વિસ્તાર દેશના પશ્ચિમ તટે આવેલો છે અને પાકિસ્તાનની સરહદની નજીક છે. ભારત પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી છે. દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલા, કે.જી. સિસોદિયા અને દહેજ મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એમ. પાટીદારના નેતૃત્વમાં 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 50 પોલીસ કર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસ ટીમ નર્મદા જેટી, હરિ મહારાજ, દીવાદાંડી, પરશુરામ મંદિર, ભુવાસ, જાગેશ્વર, અંભેતા, સુવા, કોલિયાદ, કલાદરા અને વેંગણી સહિતના દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત રોરો જેટી, રિલાયન્સ જેટી, એલએનજી જેટી, બડાણી જેટી, જીસીપીએલ જેટી અને બિરલા જેટી વિસ્તારમાં પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ પાસે રિક્વિઝિટ બોટ, હથિયારો, બાયનોક્યુલર, બોડી વોર્ન કેમેરા અને ડ્રોન જેવા આધુનિક સાધનો છે. ઔદ્યોગિક વસાહતો અને ગામડાઓમાં પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અફવાઓ ન ફેલાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ દરિયાઈ માર્ગે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદિલી ફેલાયેલી છે, એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે. જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, વાહન ચેકિંગ કરવામાં આવેલું છે. સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયાકાંઠે આવેલો છે, દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે, ઔદ્યોગિક એકમો આવેલા છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે, તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે. દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે, ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. એમને કોઈ અફવામાં નહીં દોરાવવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે. કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે. આ રીતે તકેદારીના પૂરતા પગલા ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે. સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય, કંઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયામાં ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહી છે.